નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 14 ઉર્જાના સ્ત્રોત જેના ઘણા બધા લેક્ચર જોયા, જેનો આજે લાસ્ટ લેક્ચર અને એ લેક્ચરની અંદર જે પ્રશ્ન આપણે ભણીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ એમપી પ્રશ્ન છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્ન છે એ કમ્પ્લીટ તૈયાર કરવા. વિદ્યાર્થી મિત્રો યાદ કરો, આપણે આગળના લેક્ચરમાં શું ભણ્યા હતા? તો કે સોલર સેલ, ભરતી ઉર્જા, બરાબર. ત્યારબાદ શું ભણ્યા હતા? તો કે તરંગ ઉર્જા અને નેક્સ્ટ સમુદ્ર તાપીય ઉર્જા. આની આપણે માહિતી મેળવેલી હતી. તો આજના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન છે કે ગરમ બિંદુ એટલે શું અને તેમના દ્વારા ભૂતાપીય ઉર્જા કેવી રીતે મળે અને કયા વિસ્તારમાં મળે એની આપણે વાતચીત કરશું. યાદ રાખજો મિત્રો, ગરમ બિંદુ એટલે શું અને ભૂતાપીય ઉર્જા કેવી રીતે મળે અને કયા વિસ્તારમાં મળે એની વાતચીત કરવાની છે. તો પૃથ્વીના પેટાળમાં ભૂસ્તરીય ફેરફારના કારણે, જો પૃથ્વીના પેટાળમાં ભૂસ્તરીય ફેરફાર થાય તો શું થાય? તો કે પથ્થરોની સપાટી, એને આપણે કહીએ ખડકોની સપાટી, ગરમ થાય. જો મિત્રો આ ખડકોની સપાટી ગરમ થાય તો આ ખડકો ક્યાં આવે? તો કે આ ખડકો ઉપરની તરફ આવે. ખડકો ઉપરની તરફ આવે તો કઈ અવસ્થામાં આવે? તો કે પીગળેલી અવસ્થામાં, જેને ગરમ બિંદુ તરીકે ઓળખવામાં આવે. હવે આ ખડકો છે જે પીગળા મિત્રો, એ કોના સંપર્કમાં આવે? તો કે આને સંપર્ક મળે ભૂગર્ભીય જળ, એટલે કે ગટરોના પાણીના સંપર્કમાં આવે. જો મિત્રો આ ગટરોના પાણીના સંપર્કમાં આવે તો ગટરોનું જળનું શું થાય? તો કે જળ છે એની બાષ્પ બને. આ જે બાષ્પ બને એ બાષ્પને ક્યાં લઈ જવામાં આવે? તો કે આ બાષ્પને ટર્બાઇન તરફ લઈ જવામાં આવે. મિત્રો આને ટર્બાઇન તરફ લઈ જાવ તો તમને ખબર છે કે ટર્બાઇન છે એ આ બાષ્પનું રૂપાંતર કેમાં કરશે? તો કે બાષ્પનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરે. કેમાં રૂપાંતર કરે? તો કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. મિત્રો આવા જે પ્લાન્ટ છે એ અમુક વિકસિત દેશોમાં જ કાર્યરત છે. વિકસિત દેશો ક્યાં ક્યાં? તો કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, અને ન્યુઝીલેન્ડ
જેવા વિસ્તારોમાં છે કાર્યરત છે. મિત્રો આપણે પ્રશ્ન ભણીએ, એક એક પોઈન્ટની સમજો, ત્યાં ધ્યાન આપજો. કમ્પ્લીટ પ્રશ્ન થઈ જવો જોઈએ દરેક વિદ્યાર્થીને. આ પ્રશ્નમાં શું કીધું તો કે ગરમ બિંદુ એટલે શું અને ભૂતાપીય ઉર્જા કેવી રીતે મળે અને કયા વિસ્તારમાં મળે, આવો પ્રશ્ન આપણે પૂછેલો છે. તો હું તમને માહિતી આપું કે ભૂસ્તરીય ફેરફાર, પૃથ્વીના પેટાળની અંદર જ્યારે ભૂસ્તરીય ફેરફાર થાય ત્યારે ખડકોની સપાટી ગરમ થાય. મિત્રો, જો પૃથ્વીના પેટાળની અંદર આવા ભૂસ્તરીય ફેરફાર થાય તો ખડકોની સપાટી ગરમ થાય, તો ખડક છે પીગળીને ક્યાં આવશે તો કે પૃથ્વીની સપાટીથી ઉપર. ખડક પીગળીને ક્યાં આવશે? ગરમ થયો તો પૃથ્વીની સપાટીની ઉપર. જો એ પીગળેલી અવસ્થામાં આવે તો એ કોના સંપર્કમાં આવે તો કે ભૂગર્ભીય જળ, એટલે કે પૃથ્વીના પેટાળમાં જળ પણ રહેલું હોય અને ત્યાં ગટરોનું પાણી પણ રહેલું હોય. આ જે પાણી છે એનું બાષ્પમાં રૂપાંતર થાય, અને જો મિત્રો તમે આ બાષ્પને ટર્બાઇન તરફ લઈ જાઓ તો ટર્બાઇન છે એ આ બાષ્પનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. કેમાં રૂપાંતર કરે તો કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. આ પ્લાન્ટ છે શક્ય કયા વિસ્તારમાં છે તો કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. લખજો બધા, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને ન્યુઝીલેન્ડ જેવા વિકસિત દેશોમાં પ્લાન્ટ છે ખૂબ જ કાર્યરત છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને ન્યુઝીલેન્ડ જેવા વિકસિત દેશોની અંદર આ પ્લાન્ટ છે ખૂબ જ અગત્યનો છે. તો યાદ રાખજો મિત્રો, ફરીથી કહું છું, ગરમ બિંદુ કોને કહેવાય તો કે ભૂસ્તરીય ફેરફારના કારણે પૃથ્વીના પેટાળમાં ખડકોની સપાટી ગરમ થાય. જો આ ખડકોની સપાટી ગરમ થાય તો ખડકો પીગળીને ક્યાં આવે તો કે ઉપર આવે. જો આ ખડકો પીગળીને ઉપર આવે તો કોના સંપર્કમાં આવે તો કે ભૂગર્ભીય જળ, ત્યાં પાણી રહેલું હોય એ પાણીના સંપર્કમાં આવે. હવે પાણીના સંપર્કમાં આવે તો આ જળનું રૂપાંતર કેમાં થાય તો કે બાષ્પમાં થાય, અને એ બાષ્પને ટર્બાઇન તરફ લઈ જવામાં આવે, અને આ ટર્બાઇન છે એ આ બાષ્પનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરે. કેમાં રૂપાંતર કરે તો કે વિદ્યુત ઉર્જા. અને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે તો આના વિકસિત દેશો ક્યાં ક્યાં છે તો કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને ન્યુઝીલેન્ડ જેવા વિકસિત દેશો છે, એમાં પ્લાન્ટ છે કાર્યરત હોય. મિત્રો, પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. હજી એક વખત બોલું છું, બધા ક્લિયર કરી નાખજો. પ્રશ્ન છે ખૂબ જ સરળ છે. હું જે બોલું છું તમારે લખવાનું, લખતા જજો મારી સાથે. પૃથ્વીના પેટાળમાં ભૂસ્તરીય ફેરફારના કારણે ખડકોની સપાટી ગરમ થાય. જો ખડકો ગરમ થાય તો ખડકો ઉપરની તરફ આવે. સપાટી ક્યાં આવે તો કે ઉપરની તરફ. કઈ અવસ્થામાં તો કે ગરમ થાય તો ખડકો પીગળે. ખડકો પીગળે તો ક્યાં આવે તો કે ઉપર. જો એ ખડકો ઉપર આવે તો એ કોકના સંપર્કમાં આવે. કોના સંપર્કમાં આવે તો કે ભૂગર્ભીય જળ. જો એ ભૂગર્ભીય જળના સંપર્કમાં આવે મિત્રો તો ભૂગર્ભીય જળનું શું થાય તો કે બાષ્પ બને. એમાંથી જે બાષ્પ બને એ બાષ્પને ક્યાં લઈ જવામાં આવે તો કે ટર્બાઇન તરફ. ટર્બાઇન તરફ લઈ જાવ તો આપણે ટર્બાઇન છે આગળના બધા લેક્ચરની અંદર ટર્બાઇન વિશે માહિતી મેળવી. એ બાષ્પનું રૂપાંતર કેમાં કરે તો કે વિદ્યુત ઉર્જામાં કરે. બાષ્પનું રૂપાંતર કેમાં કરશે તો કે વિદ્યુત ઉર્જામાં. આ પ્લાન્ટ છે એ ક્યાં કાર્યરત છે તો કે વિકસિત દેશો. વિકસિત દેશ કયું લખજો, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને ન્યુઝીલેન્ડ જેવા વિકસિત દેશોમાં છે કાર્યરત છે. પ્રશ્ન છે આપણો, ન્યુક્લિયર વિખંડન. ન્યુક્લિયર વિખંડન
યાદ રાખજો. યુરેનિયમ, થોરિયમ અને પ્લુટોનિયમ જેવા ભારે ઘટકોનું ભારે ઘટકો પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવીને તેમને હલકા ઘટકોમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહે છે. યાદ રાખજો, ન્યુક્લિયર વિખંડન કોને કહેવાય એની પણ સમજૂતી આપું, પણ થોડોક આગળ માહિતી મેળવીએ. કોલસાના એક કાર્બન પરમાણુમાં મળતી ઉર્જા યુરેનિયમમાં મળતી ઉર્જા કોલસા કરતા 10 મિલિયન ગણી વધારે હોય છે. હવે આ ઉર્જા છે એ ન્યુક્લિયરનું વિખંડન થવાથી મળે છે. આની સમજૂતી કોના પરથી આપી શકાય તો કે આઇન્સ્ટાઈન ના સૂત્ર અનુસાર ઉર્જા E બરાબર ડેલ્ટા mc નો સ્ક્વેર. ઉર્જા E બરાબર ડેલ્ટા mc નો સ્ક્વેર. યાદ રાખજો મિત્રો, ન્યુક્લિયર વિખંડન. ન્યુક્લિયર વિખંડન કોને કહેવાય તો કે યુરેનિયમ, થોરિયમ અને પ્લુટોનિયમ જેવા ભારે ઘટકો પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવીને. મિત્રો, આની ઉર્જા છે ખૂબ જ પ્રચંડ એટલે કે પ્રબળ છે. તો આ ઉર્જાને ભાંગવાની છે. ભાંગવાની મતલબ એવો કે જે ઉર્જા છે એની અડધી ઉર્જા કરવાની છે. તો આની ઉર્જા ખૂબ જ પ્રચંડ એટલે કે પ્રબળ હોવાથી તેમની ઉપર ન્યુટ્રોનનો મારો આંકવાનો. કોનો મારો તો કે ન્યુટ્રોનનો. તો શું થાય તો કે એની ઉર્જા જે પ્રચંડ હતી એ ઉર્જાનું વિભાજન થશે. વિભાજન થશે નો મતલબ શું તો કે તેમને હલકા ઘટકોમાં રૂપાંતર કરવાની ક્રિયા. કેને હલકા ઘટકોમાં તો કે આની ઉર્જા છે ખૂબ જ વધારે હતી. તમને ખબર છે યુરેનિયમ 238
યુરેનિયમ 235 આ ખૂબ જ પ્રબળ ઉર્જા ધરાવે. કેવી ધરાવે? પ્રબળ. અને પ્રબળ ઉર્જાના કારણે તેમની ઉપર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવીને તેમને હલકા ઘટકોમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને શું કહેવાય? ન્યુક્લિયર વિખંડન. મિત્રો, નામ છે આપણા પ્રશ્નનું ન્યુક્લિયર વિખંડન. આની ઉર્જા ખૂબ જ પ્રચંડ હોવાથી તેમને હલકા બનાવવા. હલકા મતલબ શું? તો કે એની ઉર્જા જે હતી એનો અડધો ભાગ કરવો. એને ન્યુક્લિયર વિખંડન તરીકે ઓળખવામાં આવે છે. યુરેનિયમ, થોરિયમ અને પ્લુટોનિયમ જેવા ભારે ઘટકો પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવીને તેમને હલકા ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? તો કે ન્યુક્લિયર વિખંડન તરીકે ઓળખવામાં આવે છે. કોલસાના, યાદ રાખજો, મોસ્ટ ટાઈમ MCQ, કોલસાના એક કાર્બન પરમાણુમાં મળતી ઉર્જા, કોલસાના એક કાર્બન પરમાણુમાં મળતી ઉર્જા યુરેનિયમમાં મળતી ઉર્જા કોલસા કરતા 10 મિલિયન ગણી વધારી હોય. એક કાર્બનના પરમાણુમાં જે ઉર્જા મળે એ ઉર્જા યુરેનિયમમાં 10 મિલિયન ગણી કેવી મળે? વધારે. એટલે કે કોલસા કરતા યુરેનિયમમાં ઉર્જાનું પ્રમાણ કેટલું હોય? તો કે 10 મિલિયન ગણું કેવું હોય? વધારે. અને એ ઉર્જા છે એ કેમ મળે? તો કે ન્યુક્લિયરનું વિખંડન થવાથી મળે. ન્યુક્લિયરનું વિખંડન થવાથી આ ઉર્જા મળે, જેને આઈન્સ્ટાઈનના સૂત્ર E બરાબર ડેલ્ટા mc² પરથી સમજી શકાય. એટલે કે E બરાબર ડેલ્ટા mc². મિત્રો, E એટલે શું મળ્યું? તો કે ઉર્જા મળી. ડેલ્ટા એટલે શું? તો કે એની જે તાપમાન અને ઉર્જામાં જે ફેરફાર થાય એને શું કહેવાય? તો કે ડેલ્ટા. M એટલે શું? તો કે એનું દળ. C એટલે શું? તો કે એનું શૂન્ય અવકાશમાં વેગ. તો E બરાબર ડેલ્ટા mc² પરથી આ વસ્તુ છે એ સમજી શકાય. આ તો મેં તમને જસ્ટ માહિતી માટે, આ તમારે કોઈ પ્રશ્નમાં લખવાની જરૂરિયાત નથી. E બરાબર ડેલ્ટા mc². યાદ રાખજો, સૂત્ર આઈન્સ્ટાઈનનું હતું, રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીમાં આવે છે. E બરાબર ડેલ્ટા mc². E એટલે ઉર્જા, ડેલ્ટા એટલે એનો થતો ફેરફાર, M એટલે દળ, C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. ફરીથી ભણીએ આપણે મિત્રો. શું કીધું હતું? તો કે ન્યુક્લિયર વિખંડન યુરેનિયમ, થોરિયમ અને પ્લુટોનિયમ જેવા ભારે ઘટકો પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવી તેમને હલકા ઘટકોમાં રૂપાંતરણ કરવાની ક્રિયાને શું કહેવાય? તો કે ન્યુક્લિયર વિખંડન તરીકે ઓળખવામાં આવે છે. કોલસાના એક કાર્બન પરમાણુમાં મળતી ઉર્જા યુરેનિયમમાં મળતી ઉર્જા કોલસા કરતા 10 મિલિયન ગણી વધારે હોય. કેટલી હોય? તો કે 10 મિલિયન ગણી વધારે. હવે યાદ રાખજો મિત્રો, એ 10 મિલિયન ગણી વધારે હોય તો એ ઉર્જા ન્યુક્લિયર વિખંડન દ્વારા મેળવી શકાય, જેને આઈન્સ્ટાઈનના સૂત્ર E બરાબર ડેલ્ટા mc² પરથી સમજી શકાય. E એટલે શું? તો કે ઉર્જા. ડેલ્ટા એટલે શું? તો કે એના તાપમાનમાં થતો ફેરફાર. M એટલે દળ. C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યુક્લિયર વિખંડન જોયું. હવે આપણે ન્યુક્લિયર વિખંડનના ભય સ્થાનો જોઈએ.
ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો. ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો છે બરાબર, એની અંદર શું સમજૂતી મળે? તો કે ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનોની અંદર જોઈએ બરાબર, તો કે યુરેનિયમ છે ને, આ યુરેનિયમ એ ભારે હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરે છે. તે ભારે હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરે. જો એ ભારે હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરે તો શું થાય? તો કે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવાનો ભય ખૂબ જ વધારે રહે છે. વાતાવરણમાં જો ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય તો શું થાય? તો કે વાતાવરણમાં જે પ્રદૂષણ ફેલાય એના કારણે શું થાય? તો કે આ ન્યુક્લિયર વિખંડનના કારણે ભયજનક વાતાવરણમાં અસર થાય છે. તેથી લોકો પર વિપરીત અસરો થાય છે અને હાનિકારક વિકિરણના ઉત્સર્જનના કારણે એટલી ઘટનાઓ જોવા મળે. ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો. ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો શું કહેવા માંગે? તો કે એટલે ટોપિક યાદ રાખવાનો કે યુરેનિયમ ભારે હાનિકારક બરાબર વિકિરણોનું શું કરે? તો કે ઉત્સર્જન કરે. હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરે તો શું થાય? તો કે વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાવાનું પ્રમાણ છે ખૂબ જ વધે, એટલે કે ભય છે ખૂબ જ વધે. જો એ ભય વધે તો ન્યુક્લિયર વિખંડનના કારણે ભયજનક વાતાવરણમાં અસર થાય. વાતાવરણમાં કેવી અસર થાય? તો કે ભયજનક. તેથી લોકો પર વિપરીત અસર થવાની અસર રહે. એટલે કે ન્યુક્લિયર પાવર જનરેટર છે, ન્યુક્લિયર પાવર જનરેટર એના ઘણા ભય સ્થાનો છે. પહેલી વસ્તુ એ કે વાતાવરણને સૌથી વધારે પ્રદૂષિત કરે. જો વાતાવરણ પ્રદૂષિત થાય તો એના પર માઠી અસરો થાય, અને વાતાવરણ પર જો માઠી અસર થાય બરાબર તો લોકોના નિવસન તંત્ર ખોરવાઈ જાય. લોકોના નિવસન તંત્ર ખોરવાઈ જાય મિત્રો તો શું થાય બરાબર? તો કે એના વસવાટ ઉપર મોટી અસરો સર્જાય. આવી ઘણી બધી આફતો છે થતી જોવા મળે. એટલા માટે ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો ક્યાં? તો કે યુરેનિયમ ભારે હાનિકારક વિકિરણોનું શું કરે? ઉત્સર્જન. જો એ ભારે હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરે તો શું થાય? તો કે વાતાવરણમાં પ્રદૂષણનો ફેલાવો ભય ખૂબ જ વધે. જો વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય બરાબર તો શું થાય? તો કે વાતાવરણમાં ભયજનક અસર થાય. ભયજનક અસર થાય તો લોકોના જીવન પર માઠી અસર પડે બરાબર. એ પણ આની અલગ અલગ પ્રકારની છે એ આફતીઓ જોવા મળે, જેને ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજના જે લેક્ચરની અંદર આપણે 3 પ્રશ્ન અગત્યના ભણ્યા. પ્રથમ પ્રશ્ન ગરમ બિંદુ, નેક્સ્ટ પ્રશ્ન ન્યુક્લિયર વિખંડન, અને એના પછી નેક્સ્ટ ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો. તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ અગત્યના હતા અને ખૂબ જ સરળ હતા. હવે આપણા પાઠ છે એનો સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો. હવે આ પાઠ છે એની અંદર હું તમને પ્રશ્ન લખાવું છું, કયા કયા પ્રશ્નો ભણ્યા, અને એ પ્રશ્ન છે એ બધા તમારી નોટબુકમાં લખેલા છે કે નહીં એની બધા સમજૂતી મેળવવાની. એમાંથી કોઈ પણ પ્રશ્ન ના આવડે તો એ પ્રશ્ન કોમેન્ટ કરીને તમે પૂછી શકો. પ્રથમ લખું છું અહીંયા, પ્રશ્ન તો ઉર્જાના
સ્ત્રોતો. નંબર 2 ઉત્તમ બળતણ. નંબર 3 અશ્મિભૂત બળતણ. નંબર 4 જો વિદ્યુતનો પુરવઠો ન મળે તો આજના માનવ પર કઈ અસર થાય એની સમજૂતી મેળવી હતી. એના પછી નેક્સ્ટ થર્મલ પાવર પ્લાન્ટ. એના પછી નેક્સ્ટ જળ વિદ્યુત પ્લાન્ટ. એના પછી નેક્સ્ટ પવન ઉર્જા, જેની અંદર એક પવન શક્તિ વિશે પણ માહિતી આપી હતી. એના પછી નેક્સ્ટ સૂર્ય પ્રસન્ન ઉર્જા વાળું, સૂર્ય કુકર વિશે સમજૂતી મેળવેલી હતી. સોલર સેલ, ભરતી ઉર્જા, તરંગ ઉર્જા, સમુદ્ર તાપીય ઉર્જા, ગરમ બિંદુ, ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો. 17 પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણા પાઠની અંદર જોયા. એકવાર પ્રશ્ન બધા ફરીથી બોલું છું, તમે બધા નોટ કરતા રહેજો તમારા નોટબુકની અંદર. પ્રથમ પ્રશ્ન ઉર્જાના સ્ત્રોત. નેક્સ્ટ પ્રશ્ન ઉત્તમ બળતણ. એના પછી નેક્સ્ટ અશ્મિભૂત બળતણ. એના પછી નેક્સ્ટ જો વિદ્યુતનો પુરવઠો ન મળે તો આજના માનવ પર કઈ અસર થાય. એના પછી નેક્સ્ટ થર્મલ પાવર પ્લાન્ટ. એના પછી નેક્સ્ટ જળ વિદ્યુત પ્લાન્ટ. એના પછી નેક્સ્ટ પવન ઉર્જા. એના પછી નેક્સ્ટ પવન શક્તિ. એના પછી નેક્સ્ટ સૂર્ય પ્રસન્ન ઉર્જા. ત્યારબાદ સૂર્ય કુકર, સોલર સેલ, ભરતી ઉર્જા, તરંગ ઉર્જા, સમુદ્ર તાપીય ઉર્જા, ગરમ બિંદુ, ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો. 17 પ્રશ્ન તમે પ્રશ્ન પર જોવો તો તમને બધા પ્રશ્ન યાદ આવવા જોઈએ. આ પાઠના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 3 છે, ખૂબ જ અગત્યના. ફરીથી રિવિઝન કરાવવું, યાદ રાખજો. પહેલો પ્રશ્ન છે ઉત્તમ બળતણ કોને કહેવાય? તો કે જે બળતણ પ્રમાણમાં સસ્તું હોય, જેનો ખર્ચ ઓછો આવતો હોય, પ્રદૂષણ ફેલાતું હોય નહીં, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ બરાબર તો વધારે ખર્ચ આવે નહીં બરાબર. નિવસન તંત્ર પર કોઈ અસર કરતું હોવું જોઈએ નહીં અને પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત હોવો જોઈએ. એને કેવું બળતણ કહેવાય? તો કે ઉત્તમ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન રિવિઝન કરાવશું. અશ્મિભૂત બળતણ. લાખો વર્ષ પહેલા પૃથ્વીના પેટાળની અંદર ઘણી વનસ્પતિ પ્રાણીઓ પૃથ્વીના પેટાળમાં દટાયા. તેમના પર હવા, પાણી અને સૂર્યપ્રકાશ દ્વારા જે રાસાયણિક પ્રક્રિયા થઈ અને અશ્મિભૂત બળતણનું નિર્માણ થયું. એની મર્યાદાઓ કઈ? તો કે અશ્મિભૂત બળતણ છે પુનઃ અપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે. પુનઃ અપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત એટલે શું? તો કે જે ઉર્જાનો એક વખત ઉપયોગ થઈ ગયા પછી આપણે બીજી વખત કરી શકતા નથી, જેને પુનઃ અપ્રાપ્ય તરીકે ઓળખવામાં આવે છે.
તો મિત્રો એની આપણી પાસે જથ્થો છે, અશ્મિભૂત બળતણનો જથ્થો એ મર્યાદિત પ્રમાણમાં છે, તો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન થાય કે શા માટે? તો કે આપણી ભાવિ પેઢી છે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરી શકશે નહીં, એટલા માટે એને મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ ફેલાવે છે, બરાબર, એટલે આના અમુક મર્યાદાઓ છે. ત્યારબાદ જો આજના માનવીને વિદ્યુતનો પુરવઠો ન મળે તો આજના માનવ પર કઈ અસર થાય? જો આજના માનવીને વિદ્યુતનો પુરવઠો ના મળે તો એના જીવન ઉપર કઈ અસર થાય? તો કે આજનો માનવી છે એ દેશ વિદેશના વ્યાપાર માટે ઇન્ટરનેટ ઉપર આધારિત છે. ઘર ઉપર મનોરંજનના સાધનો, ટીવી, રેડિયો, ઇલેક્ટ્રિક પંખા, ફ્રીજ, રેફ્રિજરેટર, આવી ઘણી બધી બાબતો છે વિદ્યુત ઉપર આધારિત હોય. જો એ વિદ્યુત ન મળે તો એનું જીવન છે એ ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો વેડફાઈ જાય એવું કહી શકાય. પણ એના માટે મેં એક શબ્દો ઉપયોગ કર્યો હતો કે જો આજના માનવીને વિદ્યુતનો પુરવઠો ન મળે તો એ વિકલાંગ બની જાય. કેવો બની જાય? વિકલાંગ. આ 3 પ્રશ્ન મેં રિવિઝન 3 વખત કરાવ્યા છે, તો એ 3 પ્રશ્નો પર ખાસ ધ્યાન, બાકીના બધા પ્રશ્નો છે કમ્પ્લીટ કરી નાખવા. તો વિદ્યાર્થી મિત્રો, ઉર્જાના સ્ત્રોત છે એ ચેપ્ટર નંબર 14 છે એ કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. તો દરેક વિદ્યાર્થી આ બધા પ્રશ્નો છે પોતાની નોટબુકમાં લખેલા હોવા જોઈએ, અને કોઈ પણ પ્રશ્નમાં ના સમજાય તો પ્રશ્ન પૂછી શકો. ઓકે, અસ્તુ, જય હિન્દ.